Good morning, students. On the behalf of Sri Sivsha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi, warmly welcomes all of you. Your class is BBA Semester 5. Our subject is Ethics and Corporate Social Responsibility. Let's start today's session. We are continuing Unit 2, Corporate Governance. It's our day 7. Let's take a look at the syllabus. Concept: need to improve corporate governance standards, features of good corporate governance, role played by regulators to improve corporate governance, accounting standards and corporate governance, corporate disclosure, and last is insider training. And last topic is insider trading. In this unit, we have completed the following topics: introduction, concept, definition, need to improve corporate governance, standards, features of good corporate governance, and role played by regulators to improve corporate governance. આ ટોપિકમાં 4 સબ પોઈન્ટ હતા, એમાંથી આપણે 50% કમ્પ્લીટ કર્યા હતા, 50% બાકી છે. તો એ ટોપિક આપણે કન્ટિન્યુ કરશું. In today's session, we will complete the following topic: role played by the regulators to improve corporate governance. એ જે લાસ્ટ સેશનનો ઇનકમ્પ્લીટ ટોપિક હતો એ કન્ટિન્યુ કરશું. અને નેક્સ્ટ ટોપિક ઇઝ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ. આ બે ટોપિક આપણે આજે લેવાના છે. રોલ પ્લેડ બાય રેગ્યુલેટર્સ ટુ ઇમ્પ્રુવ કોર્પોરેટ ગવર્નન્સ, એની અંદર ફર્સ્ટ પોઈન્ટ હતો ધ કંપનીઝ એક્ટ 2013. એમાં કયા કયા રૂલ્સ આપેલા છે એના પર આપણે જોયું. સેકન્ડ પોઈન્ટ સેબી, થર્ડ છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઇશ્યુડ બાય ICAI, અને ફોર્થ ઇઝ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇશ્યુડ બાય ICSI. તો પેલા બે પોઈન્ટ આપણે કવર કર્યા હતા લાસ્ટ સેશનમાં. હવે થર્ડ પોઈન્ટ થી સ્ટાર્ટ કરીએ આપણે. ICAI in details. ICAI is a statutory body established by Chartered Accountant Act 1949. It issues accounting standards for disclosure of financial information. ICAI છે એ 1949 માં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક્ટ જે છે એના દ્વારા કાયદાકીય રીતે અસ્તિત્વમાં આવ્યું. એનું કાર્ય અલગ અલગ પ્રકારના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ કંપની કે ફર્મને લગતી ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશનને ડિસ્ક્લોઝર કરવા માટેના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઇસ્યુ કરવાનું કાર્ય એ કરે છે. સમય સમય એ પોતાના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એમાં ચેન્જીસ પણ કરે છે, અપડેટ્સ પણ લાવે છે. કારણ કે બાય ટાઈમ ટુ ટાઈમ જ્યારે ચેન્જીસ કોર્પોરેટ વર્લ્ડમાં કે બિઝનેસ વર્લ્ડમાં આવતા હોય તો એના અકોર્ડિંગલી કોડ્સ અને એની પર નવી નવી ટેકનિક્સ અને મેથડ્સ મેનિપ્યુલેશન અને ફ્રોડની આવતી હોય છે. તો એને પ્રિવેન્ટ કરવા માટે કયા પ્રિકોશન્સ લેવા જોઈએ, કયા કયા પ્રકારની ઇન્ફોર્મેશન તમારે ડિસ્ક્લોઝ કરવી પડે છે, કમ્પલસરી છે કંપની માટે. તો એના અપડેટ્સ છે એ ઇસ્યુ કરે છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ થ્રુ ICAI. Section 129 of Companies Act.
2013 states that financial statements of this company shall comply with the accounting standards notified under section 133 of the act. એટલે અહીંયા Companies Act 2013 એ દરેક કંપની માટે ફોલો કરવાનો સૌથી મોટો એક્ટ છે, બધાને ખ્યાલ છે. તો અહીંયા કંપનીઝ એક્ટ 2013 નું 129મું જે પેટા કલમ છે, કલમ 129 એમાં કીધું છે કે કોઈ પણ કંપની અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે 133મી કલમમાં આપવામાં આવેલા છે એને ફોલો કરવા પડશે. એની તમામ ઇન્ફોર્મેશન જે માંગી છે એ પ્રોવાઈડ કરવી પડશે. It also states that the financial statements shall give true and fair view of the state of affairs of the company. એટલે accounting standard issued by ICAI એવું કહે છે કે તમામ પ્રકારના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ છે, મતલબ આપણે બે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મેઇન ગણાય, એક P&L અકાઉન્ટ એ કંપનીનો સાચો નફો દર્શાવતું હોવું જોઈએ અને બેલેન્સ શીટ છે એ કંપનીની વાસ્તવિક વેલ્યુ જે છે મિલકત અને જવાબદારીની એ દર્શાવતું હોવું જોઈએ. એટલે ઇન શોર્ટ આપણે કહીએ તો જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ છે શેલ ગીવ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ ધ સ્ટેટ ઓફ અફેર્સ. નેક્સ્ટ પોઈન્ટ લઈ લઈએ. થર્ડ રેગ્યુલેટરી કમિટી છે એ છે ICSI, Security Standard issued by ICSI. ICAI ICSI is an autonomous body constituted by the Companies Secretary Act 1980. ICSI ની સ્થાપના Companies Act 1980 Companies Secretary Act 1980 અંતર્ગત કરવામાં આવેલી છે. એક ઓટોનોમસ બોડી છે. It's a body to regulate and develop the profession of companies secretaries in India. તો 1980 ની આપણે વાત કરીએ તો ત્યારે કંપનીઝ ભારતની અંદર આખો જે એરા સ્ટાર્ટ થયો ઇનિશિયલ સ્ટેજ ઉપર હતો. એટલે જેમ બીજા ડેવલપ કન્ટ્રી છે ત્યાં અલગ અલગ પ્રકારના એક્ટ છે એની અંદર આ બધી વસ્તુઓ બનાવવામાં આવે છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. તો એવી રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પછી ચાર્ટર્ડ કંપની સેક્રેટરીઝ, તો આ અલગ અલગ પ્રકારના પ્રોફેશનની શરૂઆત હતી ત્યારે. તો અહીંયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો રોલ તો દરેકને ખ્યાલ જ છે. કોઈ પણ કંપની માટે દરેક કંપનીમાં કંપની સેક્રેટરીની પોસ્ટ હોવી જરૂરી છે. એ પ્રોફેશનમાં કામ શું હોય શું ન હોય એના વિશેનું આખું, મતલબ કે એક પ્રોફેશન આખું ડેવલપ કેવી રીતે કરવું એના માટે આ કમિટી બનાવવામાં આવેલી હતી. ICSI, it's a body to regulate and develop the profession of the company secretary in India. ભારતની અંદર સ્ટાર્ટ કરવું અને ડેવલપ કરવું આ પ્રોફેશનને એઝ અ કરિયર તરીકે લોકો પરસ્યુ કરે એના માટે, પ્લસ એનો એક ફિક્સ રોલ હોય કોઈ પણ કંપનીની અંદર, તો એ નક્કી કરવા માટે આ બોડીની એટલે કે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી હતી. It issues secretarial standards as per the provision of Companies Act 2013. તો અહીંયા મેઇન એક્ટ હંમેશા કંપની માટે, કોઈ પણ કંપની માટે કંપનીઝ એક્ટ જ રહેશે. તો એ
ના પ્રોવિઝન પ્રમાણે અલગ અલગ પ્રકારના સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ, રોલ ઓફ સેક્રેટરી ઇન ધ કંપની, ડ્યુટીઝ ઓફ ધ સેક્રેટરી, પ્રોસેસ, આ તમામ વસ્તુ અને એ લોકોએ જે સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાના છે એ સ્ટાન્ડર્ડ બનાવવાનું એને ઇસ્યુ કરવાનું રિસ્પોન્સિબિલિટી ICSI ની છે. Section 118, subsection 10 of the Companies Act 2013 states that every company shall observe secretarial standards specified by the Institute of Company Secretary of India, ICSI, Institute of Company Secretary of India. આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે કંઈ પણ સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ સ્પેસિફાઈ કરવામાં આવેલા છે એને ઓબ્ઝર્વ કરવું, એની તમામ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવી એ કંપનીઝ એક્ટના સેક્શન 118 સબસેક્શન 10 માં આપેલું છે. વિથ રિસ્પેક્ટ ટુ જનરલ એન્ડ બોર્ડ મીટિંગ, તો અલગ અલગ પ્રકારની બોર્ડ મીટિંગમાં કંપની સેક્રેટરીનો રોલ શું રહેશે એ તમામ પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અહીંયા આપવામાં આવેલા છે જે હેલ્પફુલ થાય છે કોઈ પણ કંપનીનું કામ સ્મૂથલી કરવા માટે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ, તો આપણે મેઇન બે ટોપિક લાસ્ટ ટોપિક જે આપણે કન્ટિન્યુ કર્યો હતો, રોલ પ્લેડ બાય ધ રેગ્યુલેટર્સ ટુ ઇમ્પ્રુવ કોર્પોરેટ ગવર્નન્સ, એનો ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો. નેક્સ્ટ ટોપિક છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ. તો હવે એના પર નજર નાખીએ. The Institution of Chartered Accountants of India, ICAI, જે મેઇન બોડી જે મેઇન સંસ્થા કહેવાય છે, which is an apex body for the development of accountancy in India. કંપની સેક્રેટરી નું પ્રોફેશન ડેવલપ કરવા માટે આપણે ICSI કંપની ની સ્થાપના કરી, જ્યારે ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નક્કી કરવા માટે ઇન્સ્ટિટ્યુશન ઓફ મતલબ કે ICAI ની આપણે સ્થાપના કરવામાં આવી છે, which is the apex body for the development of accountancy in India, has been working for the adoption and improvement of accounting standards. તો અહીંયા ઇન્ડિયામાં એડોપ્ટ કરવામાં આવ્યું છે, મતલબ ઓવરઓલ બધા એક્સેપ્ટ કર્યું છે, સ્વીકારવામાં આવ્યું છે. અલગ અલગ પ્રકારના અકાઉન્ટિંગ મતલબ એ લોકોનું કામ શું છે ICAI નું, તો સમયે સમયે અલગ અલગ પ્રકારના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ બનાવવા અને જે બનાવ્યા છે એને પણ અમુક અમુક ટાઈમે રિવાઇઝ કરવાના. If there is need to improvement in these standards, તો એમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે લાવી શકાય, નવા સ્ટાન્ડર્ડ એડોપ્ટ કરો અને જે અગાઉથી બનાવેલા છે એમાં ચેન્જીસ, એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો એઝ પર ધ રિક્વાયરમેન્ટ ઓફ ટાઈમ. તો આ તમામ પ્રકારનું મેઇન બેઝિક ટાસ્ક જે છે એ ICAI કરે છે. સેકન્ડ પોઈન્ટ લઈ લઈએ. In order to frame uniform accounting standards, the ICAI became an associate member of International Accounting Standard Committee in April 1974. હવે જ્યારે કંપની લેવલે કામ કરવાનું હોય તો ક્યાંક ને ક્યાંક કંપની નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલે આગળ વધવાની, તો માત્ર ને માત્ર તમે નેશનલ લેવલે કોઈ પણ પ્રકારના સ્ટાન્ડર્ડ સેટ કરી લો તો એ નહીં ચાલે. તમારે ઇન્ટરનેશનલ ટ્રેડમાં એન્ટર થવું હોય તો તમારે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ શું છે વર્લ્ડ લેવલે ઓલ ઓવર, તો એ પણ તમારે સમજવા પડશે. તો અહીંયા તમારા આપણે દેશની કંપનીના રૂલ્સ એવા ન હોવા જોઈએ કે તે ઓવરઓલ ઇન્ટરનેશનલ લેવલે બીજી કોઈ દેશની કંપની દેશના જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એની સાથે કોન્ફ્લિક્ટ થાય. એક યુનિફોર્મ સ્ટાન્ડર્ડ સેટ થાય, મતલબ તમે એવા સ્ટાન્ડર્ડ્સ કે જે નેશનલ લેવલે પણ સેમ હોવા જોઈએ, રૂલ્સ રેગ્યુલેશન સેમ હોય, સ્ટેટ લેવલે પણ સેમ એપ્લાય થતા હોય, અને ઇન્ટરનેશનલ લેવલે જ્યારે એ લોકો ટ્રેડ કરવા જાય તો ત્યાં પણ એ લોકોને બહુ મોટા ચેન્જીસ કરવા પડે નહીં. તો ઇન ઓર્ડર ટુ ફ્રેમ યુનિફોર્મ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, તો યુનિફોર્મ મતલબ દરેક લેવલે સેમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોવા જોઈએ, જેથી કરીને
પેપર વર્કમાં કે ફોલોઅપ કરવામાં કે બીજા કોઈ વસ્તુમાં કોઈ કોન્ફ્લિક્ટ ઊભા ન થાય. તો ICAI પોતે સભ્ય બન્યું, ખાલી નેશનલ લેવલે ખાલી ભારતની જ વાત નથી થતી, ઇન્ટરનેશનલ લેવલે જે આખું એસોસિએશન છે, કમિટી છે, ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, એ કમિટી કે જે આંતરરાષ્ટ્રીય લેવલે બધા દેશોના ઇન્ટરનેશનલ ટ્રેડ મતલબ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જે ટ્રેડ છે એમાં શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોવા જોઈએ, કયા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ હોવા જોઈએ એ નક્કી કરવાની કમિટી છે. એમાં પોતે ICAI મેમ્બર છે. એપ્રિલ 1974 એપ્રિલ 1974 એ મેમ્બર બની છે, જેથી કરીને આપણા સ્ટાન્ડર્ડ્સ પહેલેથી જ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને કમ્પીટ કરી શકે. To integrate accounting practice prevalent in India with the global practice, the Accounting Standard Board ACB was constituted in April 1977 by ICAI. દરેક જગ્યાએ ICAI વર્ક ન કરી શકે, મે બી પહોંચી ન શકે, તો એ લોકોએ હવે આપણી જે અકાઉન્ટિંગ પ્રેક્ટિસ ઇન્ડિયામાં જે લેવલે સ્ટાર્ટઅપ થયું હતું, હજી ઇનિશિયલ સ્ટેજ છે, ઓકે, તો એ ઇનિશિયલ સ્ટેજને કમ્પીટ કરવું મતલબ ઇન્ટિગ્રેટ કરવું છે ગ્લોબલ પ્રેક્ટિસ સાથે, વર્લ્ડ ટ્રેડ સાથે. તો એના માટે એ લોકોએ અલગથી જ એક વિભાગ ઉભો કર્યો, જેનું નામ આપ્યું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ ASB, અને એ એમને એસ્ટાબ્લિશ કર્યું છે એપ્રિલ 1977માં. તો અહીંયા માત્ર ને માત્ર ખાલી મેમ્બર નથી થયા, ઈ મેમ્બરમાં મેમ્બરશિપ તો લીધી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટીની 1974માં. પછી એમને થયું કે ના, ખાલી મેમ્બરશિપ લેવાથી નહીં થાય, એના અકોર્ડિંગલી આપણે ઇન્ડિયાનું જે ટ્રેડ છે, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે, એને તમારે ઇન્ટિગ્રેટ કરવા પડશે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સાથે. તો એના માટે એક અલગ જ બોડીનું એ લોકોએ નિર્માણ કર્યું, અને ઈ બોર્ડ જે છે એ સ્પેસિફિકલી સંભાળે છે, ઇન્ચાર્જ છે કે ઇન્ટિગ્રેટ કરશે એ લોકો ભારતના જે અકાઉન્ટિંગ પ્રેક્ટિસના જે છે એને ઇન્ટરનેશનલ પ્રેક્ટિસ સાથે, આંતરરાષ્ટ્રીય વેપાર સાથે. હવે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સની વાત કરીએ તો આજના આપણા ટોપિકમાં આમ તો નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ઘણા બધા સ્ટાન્ડર્ડ છે, પણ આપણું જે ટોપિક છે કોર્પોરેટ ગવર્નન્સ, એના રિલેટેડ કંપનીઝ એક્ટમાં જે સ્ટાન્ડર્ડ સ્પેસિફાય કરવામાં આવેલા છે એ આપણે આજે જોઈશું. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 અડોપ્શન ઓફ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 4 પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. Accounting Standard 5 Statement of Cash Flow. Accounting Standard 8 Related Party Disclosure. Accounting Standard 9 Consolidated Financial Statements. Accounting Standard 12 Disclosure of Interest of Other Entities. Accounting Standard 14 Interim Financial Reporting. Accounting Standard 18 Fair Value Measurements. Accounting Standard 21 Employee Benefits, and last Accounting Standard 24 Property, Plant and Equipments. તો આ તમામને લગતા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ શું છે એ આપણે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલા ફર્સ્ટ પોઈન્ટ, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 અડોપ્શન ઓફ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. શરૂઆત આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો એનાથી કરીએ. So, adoption of Indian accounting standards are made compulsory for Indian as well as foreign companies. હવે એક નિયમ છે, સૌથી પહેલા ભારતની કોઈ પણ કંપની હશે એ જ્યારે સ્થાપના થશે, એનું એસ્ટાબ્લિશમેન્ટ થશે, અથવા એવી કોઈ કંપની કે જે આંતરરાષ્ટ્રીય વેપાર કરી રહી છે, ફોરેનની કંપની છે, એઝ વેલ એઝ ઇન્ડિયન એઝ વેલ એઝ ફોરેન કંપની ડુઈંગ બિઝનેસ ઇન ઇન્ડિયા, જે ભારતમાં ધંધો કરી રહી છે, એ લોકોએ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સને એડોપ્ટ કરવા મતલબ એમની કંપનીની પોલિસીમાં એપ્લાય કરવા કમ્પલસરી છે. ઇફ દે આર નોટ ઓબેઇંગ ઓર એડોપ્ટિંગ ધીસ સ્ટાન્ડર્ડ્સ, એ લોકોનું સર્ટિફિકેટ કેન્સલ થઈ શકે છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે કંઈ પણ કંપનીઝ એક્ટમાં આપ્યા છે કંપનીના રિલેટેડ, they have to adopt so that the
Unification of the accounting standards and transparency and financial disclosure can be maintained up to the marks. હવે તમે કોઈ સ્ટાન્ડર્ડ એક ફોર્મેટ સેટ કર્યું કે આ આપણું લેવલ છે અપ ટુ ધ લેવલ અપ ટુ ધ માર્ક અને એ કમ્પલ્સેશન જ્યારે કરવામાં આવે છે તો લોકો કંપનીઝના જે બોર્ડ છે એ લોકો દે હેવ ટુ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અને એમ કરવાથી એક પ્રકારનું યુનિફિકેશન આવે છે, ટ્રાન્સપરન્સી આવે છે અને ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર કરી શકાય છે અને મેન્ટેન કરી શકો છો તમે અપ ટુ ધ માર્ક્સ જે તમે ટાર્ગેટ રાખો છો એ પ્રમાણે. સેકન્ડ પોઈન્ટ, foreign companies entering into the Indian territory have to follow these standards so that the audit of such accounts can be made comfortable. હવે accounting standards એ શું છે? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. તો ભારતમાં બિઝનેસ કરવા માટે આવતી ફોરેન કંપનીઝ પણ આપણા સ્ટાન્ડર્ડને કમ્પ્લાય કરવા પડે, એને એપ્લાય કરવા પડશે, એડોપ્ટ કરવા પડશે, જેથી કરીને જ્યારે પણ આપણું ઓડિટ અહીંયા ઇન્ડિયામાં થાય, જે તે કંપની ભલે હોય ઇન્ટરનેશનલ, ઓકે, પણ એનું જ્યારે ઇન્ડિયામાં બ્રાન્ચ છે તો એ બ્રાન્ચનું જ્યારે ઓડિટ થશે તો આપણા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ તમામ જો એડોપ્ટ કરેલા હશે તો એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સમાં બધા જ રૂલ્સ રેગ્યુલેશન આવી જાય છે જે ઓડિટ માટે જરૂરી છે. તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એડોપ્ટ કર્યા હશે તો ઓડિટ ઓટોમેટિક ઇઝી થઈ જશે. એમાં જે ડોક્યુમેન્ટ્સ મેન્ટેન કરવાના કીધા હશે એ કંપનીએ મેન્ટેન કર્યા હશે, જેથી કરીને જ્યારે પણ ઓડિટ થાય તો એ લોકોને ઓડિટ કમ્પ્લીટ ઓકે છે, મતલબ દેર ઇઝ નો એની માલ પ્રેક્ટિસ, તો એવો જે રિપોર્ટ છે એ કંપનીને મળી શકે. નેક્સ્ટ પોઈન્ટ, સૌથી પહેલું કમ્પલ્સેશન આપ્યું કે તમારે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સને તમારે એડોપ્ટ કરવા જ પડશે. પહેલું એ છે નિયમ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 4 એમાં શું સ્પેસિફાઈ કરવામાં આવેલું છે? તો પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ. તો કંપનીનું જ્યારે પણ યરલી ઓડિટ, જે કમ્પલસરી ઓડિટ છે એ થાય છે, તો સૌથી પહેલા એ લોકોએ પોતાના કંપની રિલેટેડ તમામ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ સબમિટ કરવા પડે છે. તો એના રિલેટેડ સ્ટાન્ડર્ડ છે, ઇટ ઇઝ મેન્ડેટરી that the important financial statements including main બે આવે, બાકી બીજા સબ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ હોય છે. મેઇન P&L account, profit and loss account and balance sheet should show true and fair view of the corporate firms. તો એને કોર્પોરેટ ફર્મની ટ્રુ અને ફેર વ્યૂ દર્શાવે છે કે નહીં એ કમ્પલસરી છે, દર્શાવતું હોવું જ જોઈએ. તો જ અને માત્ર તો જ ઓડિટર એને ઓલ ઓકે નું સર્ટિફિકેટ આપશે. They have to disclose their financial statements in such a way so that the interest of all stakeholders can be protected. તો અહીંયા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ એવા પ્રકારના હોવા જોઈએ, અંદર કામ એ પ્રમાણે કરેલું હોવું જોઈએ કે જેથી કંપનીના રિલેટેડ તમામ સ્ટેક હોલ્ડર્સ, મતલબ કંપનીના ઓનર્સ એટલે કે શેર હોલ્ડર્સ, કંપનીને જે લોકોએ બોરોડ કેપિટલ આપી છે એટલે કે ડિવેન્ચર હોલ્ડર્સ, બેંક લોન આપી હોય તો એ, ક્રેડિટર્સ, એમ્પ્લોઈઝ, ઇવન કસ્ટમર્સ, આ તમામ લોકો એના સ્ટેક હોલ્ડર્સ કહેવાય. તો કંપનીની એક્ટિવિટી હંમેશા એવી હોવી જોઈએ, એક્ટિવિટી હંમેશા એના સ્ટેટમેન્ટમાં રિફ્લેક્ટ થવાની, અને એક્ટિવિટી એવી હોવી જોઈએ કે જેનાથી સ્ટેક હોલ્ડરનો ઇન્ટરેસ્ટ, એમનું હિત જળવાઈ રહે, કેન બી પ્રોટેક્ટેડ. થર્ડ એ ઇઝ સ્ટેટમેન્ટ ઓફ કેશ ફ્લો. સૌથી વધારે ફ્રોડ થવાના ચાન્સીસ છે એ કેશ રિલેટેડ ટ્રાન્ઝેક્શનમાં જ થવાના, કારણ કે કેશ રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સનું પ્રૂફ રાખવા થોડા અઘરા છે. The chances of fraud and manipulation of accounting practice are emerge mainly from cash transactions. સૌથી વધારે જો રિસ્ક હોય, હાઈ રિસ્ક, તો એ રોકડ વ્યવહારોનું છે. તો એના પર જો તમે પ્રોપર વોચ રાખો તો એટલું ફ્રોડ અને મેનિપ્યુલેશન ઘટાડી શકાય. Therefore, to restrict manipulation and fraud from the origin matlab cash transactions, this is framed in which cash inflow and outflow, matlab રોકડા ક્યાંથી આવે છે ને રોકડા ક્યાં જાય છે,
એ બંને ઇનફ્લો અને આઉટફ્લો ને જોવા માટે should be aptly incorporated as per the rules framed under this as. આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં કેશ ફ્લો સ્ટેટમેન્ટ જે આવે છે મેઇન કેશ ઇનફ્લો અને કેશ આઉટફ્લો એના માટેના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપ્યા છે એપ્ટલી મતલબ જેમ રૂલ્સ છે એ જ રીતે કોઈ જ મોડિફિકેશન જાતે કરવાનું નહીં. તો દે હેવ ટુ ફોલો. અને આ રીતે જ્યારે કરવામાં આવશે તો આપણે મેનિપ્યુલેશન અને ફ્રોડને રિસ્ટ્રિક્ટ કરી શકશું, બને એટલું કંટ્રોલમાં લાવી શકશું. એટલે મૂળમાંથી જ પકડવાનું. કેશ ટ્રાન્ઝેક્શન થઈ જાય, ફ્રોડ થઈ જાય અને પછી આપણે વર્ષ પતે અને ત્યારે ખબર પડે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તૈયાર થાય, એમ નહીં. જ્યારે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનતું હોય એને ટ્રાન્ઝેક્શન થતા હશે ત્યારથી જ એને ફ્રોડને રિસ્ટ્રિક્ટ કરવા માટેનું પ્લાનિંગ એપ્લાય થઈ જશે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 8 રિલેટેડ પાર્ટી ડિસ્ક્લોઝર. This is mandates compulsory કરે છે the disclosure of related party transactions which directly or indirectly affects the corporate unit. This is mandates the disclosure of related party transactions which directly or indirectly affects the corporate unit. Corporate unit ને જે affect કરે છે directly અથવા indirectly એ તમામ પાર્ટીઝ ના ટ્રાન્ઝેક્શન્સ છે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ એને અહીંયા તમારે ડિસ્ક્લોઝ કરવા પડશે, રજૂ કરવા પડશે. તમે એ વસ્તુને અલગથી રાખી શકશો નહીં. As per this is the company has to reveal its relationship balances including commitments in consolidated and separate financial statement so that the transparency can be enhanced. એટલે અહીંયા જે કાંઈ પણ રિલેટેડ પાર્ટી છે ફાઇનાન્શિયલ રિલેટેડ જેની સાથે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ આપણે કરી રહ્યા છીએ, જેની સાથેના ટ્રાન્ઝેક્શન્સ કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશનને અફેક્ટ કરવાના છે, એ તમામ પાર્ટી સાથેની આપણી શું રિલેશનશિપ છે એ ઓન પેપર સેપરેટ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તરીકે તમારે રજૂ કરવી પડશે જ્યારે પણ તમારા ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર થાય ત્યારે. એટલે તમારે રેડી તો રાખવાનું જ છે, ગમે ત્યારે કંપનીનું ચેકિંગ આવે તો આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 8 મુજબ તમામ ફાઇનાન્શિયલી રિલેટેડ પાર્ટીની ડિટેલ્સ તમારે એમાં ઇન્ક્લુડ કરવાની રહેશે. Accounting Standard 9 Consolidated Financial Statements. This is mandates for corporate field whereby consolidated financial statements are to be prepared by the parent firm including all the branches and subsidiaries of the parent company. તો અહીંયા તમારે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ની સાથે સાથે કોન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમારે એટેચ કરવાનું છે, પહેલા પ્રિપેર કરવાનું. પેરેન્ટ ફર્મ ઇન્ક્લુડિંગ ઓલ ધ બ્રાન્ચીસ મતલબ અહીંયા હવે વાત છે કોઈ પણ કંપનીઝ હશે, હવે કોઈ લિમિટેડ ક્રાઇટેરિયા નથી જો કે આટલી એક જ જગ્યાએ કંપની હોય. હવે કંપની નેશનલ લેવલે, સ્ટેટ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે ટ્રેડ કરતી થઈ ગઈ છે, તો એવા ટાઈમે એક જ સિટીમાં કંપની હોય એવું જરૂરી નથી. અલગ અલગ બ્રાન્ચીસ અલગ અલગ શહેરોમાં પણ હોઈ શકે છે. તો કંપનીની પોતાની પ્લસ એની તમામ બ્રાન્ચીસ છે એના રિલેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ કમ્પલસરી બનાવવા અને એટેચ કરવા, કોન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બનાવવા કમ્પલસરી છે પેરેન્ટ કંપની દ્વારા. અને એ પેરેન્ટ કંપનીમાં એ ખાલી એના રિલેટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ નહીં ચાલે, એની જે કંઈ પણ બ્રાન્ચીસ છે કે સબસિડરી કંપની છે એની ડિટેલ્સ પણ એ લોકોએ એમાં અલગથી સેપરેટલી તમારે મૂકવી પડશે. One cannot get clear picture on considering the financial statements of the parent company only. માત્ર ને માત્ર તમે જ્યારે પેરેન્ટ કંપની ફાઇનાન્શિયલ ડિટેલ્સ આપી દેશો તો એ સ્ટેટમેન્ટ ઉપરથી ઓવરઓલ કંપનીનું પરફોર્મન્સ તમે જજ કરી શકો નહીં. તમારે એના માટે એની તમામ બ્રાન્ચીસની ડિટેલ્સ હોવી જરૂરી છે. Disclosure of interest in other entities.
તમારું ઇન્ટરેસ્ટ અલગ અલગ બીજી જે રિલેટેડ એન્ટિટીઝ છે એમાં તમારું ક્યાં ફાઇનાન્શિયલ હિત જળવાયું છે, મતલબ ઇન્વેસ્ટમેન્ટ છે તમારું, એ પણ અહીંયા તમારે ડિસ્ક્લોઝ ઇન્ફોર્મેશન કરવી પડશે. એ છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 12. એની અંદર શું કીધું છે? ઇટ ઇનેબલ્સ યુઝર્સ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ટુ ઇવેલ્યુએટ ધ નેચર એન્ડ રિસ્ક એસોસિએટેડ વિથ ઇટ્સ ઇન્ટરેસ્ટ વિથ અધર એન્ટિટીઝ. મતલબ બીજી કોઈ જગ્યાએ તમે કંપનીનું ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એ ઇન્વેસ્ટમેન્ટ કયા પ્રકારનું છે, એનું હાઈ રિસ્ક છે, લો રિસ્ક છે કે કોઈ ઇસ્યુ નથી. તો આ તમામ જે અલગ રિલેટેડ એન્ટિટીઝ છે શું છે એ તમારે અહીંયા ડિસ્ક્લોઝ કરવું જરૂરી છે. and the effect of those interests of financial position, financial performance and cash flow. તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અલગ એન્ટિટીઝમાં, અધર એન્ટિટીઝમાં, તો એની આપણી કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન, એના પરફોર્મન્સ અને કેશ ફ્લો ઉપર શું અસર થશે એ ઇફેક્ટ પણ તમારે જણાવવી કમ્પલસરી છે. નેક્સ્ટ સ્ટાન્ડર્ડ લઈ લઈએ, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14, ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ. વચગાળાના ફાઇનાન્શિયલ રિપોર્ટ તમારે કરતા રહેવાના છે. This AS has made it compulsory for the firm to report interim transactions which are shorter than a year. મતલબ એક વર્ષ કરતા ઓછા સમયગાળાના અલગ અલગ ઇન્ટ્રીમ ટ્રાન્ઝેક્શન્સ રિપોર્ટ તમારે તૈયાર કરવાના છે અને એ ક્વાર્ટરલી હોઈ શકે છે અથવા 6 મહિનાના હોઈ શકે છે. વર્ષ કરતા નાના કીધા છે, વર્ષ યરલી રિપોર્ટ તો તમે બનાવવાના જ છો. એટ ધ ટાઈમ ઓફ ઓડિટ તમારે રિપ્રેઝન્ટ કરવા જ પડશે, પણ એ સિવાય પણ તમે ક્વાર્ટરલી અને 6 મંથમાં પર ક્વાર્ટર કે દર 6 મહિને તમારે ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ રિપોર્ટ બનાવવા પડશે. The aim is to put moral check on the functioning of the corporate field. એમ શું છે? તમને ખ્યાલ હશે કે અહીંયા ચેકિંગ થાય છે, દર 3 મહિને રિપોર્ટ તૈયાર થાય છે. તો કોઈ એવી વ્યક્તિ હશે કે જેના મનમાં માલ પ્રેક્ટિસનો વિચાર હોય કે ફ્રોડ કરવાનો, મેનિપ્યુલેશન કરવાનો પ્લાનિંગ હોય તો એ અટકી જશે ક્યાં. અને જે લોકો પોતે ફોર્મલી કામ કરે છે હાઈ મોરાલ સાથે, એ પણ એ લોકોનું ચેક થઈ જશે. Comparison of different financial reporting can also be enhanced and proper evaluation of the function of the company can be reported. અને આ રીતે જ્યારે તમે ઇન્ટ્રીમ ફાઇનાન્શિયલ રિપોર્ટ બનાવશો તો તમે અલગ અલગ 3 મહિનાના રિપોર્ટને કમ્પેર પણ કરી શકો છો. ઘણીવાર એવું થાય કે કોઈ વસ્તુ ડેમેજ થવાની શરૂઆત થઈ હોય તો ઇનિશિયલ સ્ટેજ ઉપર તમને ખ્યાલ આવી જાય છે, તમે એનું પ્રોપર ઇવેલ્યુએશન કરી શકો છો કે કંપની ફાઇનાન્શિયલી સાઉન્ડ છે કે કંપનીને કોઈ ફાઇનાન્શિયલ કે ગ્રોથ રિલેટેડ ઇશ્યુઝ છે. નેક્સ્ટ, ફેર વેલ્યુ મેઝરમેન્ટ. This is expect from the corporate field to report their functioning in a fair way which enhances the transparency element. તો આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સમાં એવા રૂલ્સ મૂકવામાં આવેલા છે કે જે કંપનીને પોતાના રિપોર્ટ્સ જે છે એ પ્રોપર હોય, ફેર હોય એ રીતે રજૂ કરે અને ટ્રાન્સપરન્સી એલિમેન્ટને એન્હાન્સ કરે એ પ્રમાણેના કમ્પલસરી હોવા જરૂરી છે. If every statement of corporate remains fair, it also increases the brand image of the firm and eliminates government interference in the firm. તો અહીંયા જે કોર્પોરેટ કંપની છે એના સ્ટેટમેન્ટ છે એ ફેર હોવા જરૂરી છે અને ફેર હોવાથી બધી જ વસ્તુ જ્યારે ટ્રાન્સપરન્ટ હશે, એક ટ્રાન્સપરન્સી એલિમેન્ટ જ્યારે કોઈ પણ ફાઇનાન્શિયલ રિલેશનમાં એડ થાય છે ટ્રાન્ઝેક્શનમાં, તો 100% એની બ્રાન્ડ ઇમેજ છે એ ઇન્ક્રીઝ થવાની છે. અલ્ટિમેટલી ફર્મને બેનિફિટ કરશે અને જે લોકોની એક ઇમેજ સારી છે એમાં ગવર્મેન્ટ પોતે પણ ઇન્ટરફિયર નથી કરતી. એલિમિનેટ્સ ધ ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ ઇન ધ ફર્મ. એટલે ગવર્મેન્ટને ખ્યાલ જ છે કે આ કંપની છે એમાં ફ્રોડ હોતા નથી, તો એ પોતે પણ એના જે રૂટીન ટ્રાન્ઝેક્શન્સ છે
એમાં ઇન્ટરફિયરન્સ ગવર્મેન્ટનું ઘટી જશે. AS 21 એમ્પ્લોઈઝ બેનિફિટ. જુઓ, એમ્પ્લોઈઝ છે એને કંપનીની લાયબિલિટી ગણવાને બદલે યુ હેવ ટુ think them as an asset. This is enhances the protection of the employees. Benefit. એમ્પ્લોયનું હિત જળવાય એના માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નિયમો તમને અહીંયા આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં જોવા મળે છે. They are important stakeholders of the company. કંપનીના ખૂબ મહત્વના સ્ટેક હોલ્ડર છે. આફ્ટર ઓલ કંપનીની ઇમેજ એમ્પ્લોઈઝથી બનશે અને એમ્પ્લોયીની ઇમેજ છે કંપનીથી બને છે. તો એમને એમના બેનિફિટ એમનું જે હિત છે એ જળવાય એ અહીંયા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં કહેવામાં આવ્યું છે. એના માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ they should be treated as an asset rather than the liability. એમ એક જવાબદારી તરીકે ગણવાની જગ્યાએ તમે એ લોકોને એવી રીતે ટ્રીટ કરો કે એ લોકો પોતાની જાતને એસેટ તરીકે પ્રૂવ કરે. Therefore, the disclosure by corporate units for employees benefit including, હવે આમાં કઈ કઈ વસ્તુ હશે તો પ્રોપર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપ્યા છે કે કંપનીએ પોતે જેટલા પણ એમ્પ્લોઈઝ કામ કરી રહ્યા છે એની પ્રોપર ડિટેલ્સ તમારે યુ હેવ ટુ પ્રોવાઈડ ધ ગવર્મેન્ટ. તો અહીંયા બેઝિક શોર્ટ ટર્મ બેનિફિટ મતલબ શરૂઆત એમની મજૂરી કે સેલેરીથી કરીને એમની વાર્ષિક એ લોકોને કેટલી રજાઓ મળે છે. ઇવન પોસ્ટ એમ્પ્લોયમેન્ટ બેનિફિટ્સ મતલબ રિટાયરમેન્ટ થાય તો રિટાયરમેન્ટ બેનિફિટ્સ એ લોકોને કયા મળશે, ઓન ડ્યુટી એ લોકોને કયા કયા સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન થાય છે. તો આ તમામ પ્રકારની ડિટેલ્સ છે જે રિયલમાં છે એ લોકોએ ઓન પેપર મૂકવી પડશે. અધર લોંગ ટર્મ બેનિફિટ્સ લાઇક લોંગ સર્વિસ લીવ એન્ડ ટર્મિનેશન બેનિફિટ. તો અહીંયા તમામ પ્રકારના મતલબ એમ્પ્લોયી કંપનીમાં જોઈન કરે છે ત્યારથી કંપની ઇવન લેફ્ટ કરી લે પછી પણ એમનું ફાઇનાન્શિયલ હિત જળવાય, એમના બીજા બધી રીતે એમને સારું એન્વાયરમેન્ટમાં કામ કરવા મળે, એ તમામ પ્રકારનું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 21 માં આપવામાં આવેલા છે. તો એના માટેના મિનિમમ સ્ટાન્ડર્ડ્સ આટલું તો મિનિમમ હોવું જ જોઈએ. એનાથી વધારે આપો તો કંપની વધારે સારી કહેવાય. તો એ રૂલ્સ રેગ્યુલેશન્સ અહીંયા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 21 માં આપવામાં આવેલા છે. લાસ્ટ પોઈન્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 24 પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ. તો અહીંયા this is incorporates minutes detail of the property plant and equipments of the corporation. કંપની છે એના નામે કયા કયા પ્રકારની પ્રોપર્ટીઝ છે. કંપની હશે તો એનો પ્રોડક્શન પ્લાન્ટ હશે જ. તો પ્લાન્ટ એ સિવાય ઓફિસમાં અથવા બીજી કોઈ જગ્યાએ જે ઇક્વિપમેન્ટ્સ યુઝ થાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય કે કોમ્પ્યુટર્સની વાત હોય, ફર્નિચરની વાત હોય, તો એના રિલેટેડ પ્રોપરલી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો થયા છે કે નહીં એ અહીંયા આપવામાં આવેલા છે. એના રિલેટેડ રૂલ્સ રેગ્યુલેશન્સ સપોઝ કોઈ પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ્સ છે તો અથવા પ્રોપર્ટી છે જેને આપણે ફિક્સ એસેટ કહીએ છીએ, તો એની અંદર મેઇન અલગ અલગ પ્રકારની રીતે ડેપ્રી ગણવામાં આવતો હોય છે. તો રેગ્યુલેશન્સ એન્ડ રૂલ્સ અબાઉટ ધ મેથડ ઓફ ડેપ્રિસિએશન અહીંયા સ્પેસિફાય કરવાનું છે. નેક્સ્ટ વન, the purpose behind this is to give transparent detail of the fixed asset and valuation of such assets over a period of time so that the accounting statement shows true and fair view. તો અહીંયા સૌથી મેજર ઇન્વેસ્ટમેન્ટ કંપનીનું થતું હોય તો એની ફિક્સ એસેટ્સમાં થતું હોય છે, તો એનું પ્રોપર વેલ્યુએશન થવું જોઈએ માર્કેટ પ્રાઇસ પ્રમાણે. તો સમયે સમયે એનું વેલ્યુએશન કરવાનું, એમાં ડેપ્રી કઈ રીતે ગણી શકાય છે એનું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એ જો પ્રોપર હશે તો ટ્રાન્સપેરન્ટ ગણાશે અને એનાથી જે અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ મેઇન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કહેવાય છે બેલેન્સ શીટ એ એક ટ્રુ એન્ડ ફેર વ્યૂ દર્શાવશે. આજનું સેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને લોકોને સમજાઈ હશે થિયરી. હેવ અ ગ્રેટ ડે હેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ.